નમસ્કાર શ્રોતા મિત્રો, આજે આપણે આવ્યા છીએ ચંપાબેનની ઘેરે. તો એમની પાસેથી આપણે ગંગા સતીનું ભજન એમનો અર્થ જાણવાની કોશિશ કરશું. તો ચંપાબેન આપણને ભજન વિશે મહિમા બતાવશે. જય શ્રી કૃષ્ણ ચંપાબેન. હવે ગંગા સતીના ભજનમાં એવું છે બેન કે પિંડરે બ્રહ્માંડથી પરસે ગુરુજી મારો, એનો રે દેખાડું તમને દેશ. તો એ કયો દેશ છે? પિંડ અને બ્રહ્માંડ થી પર કીધો. તો એ અમારા દર્શક મિત્રોને જણાવો. પિંડ કહેતા આપણો દેશ ને બ્રહ્માંડ કહેતા આપણું વિશ્વ ને એનથી પર હરિનો દેશ પરમાત્માનો, એનથી પર ના માયાનો દેશ નથી. તો આપણે એ દેશમાં જવું હોય તો એના માટે આપણે શું ક્રિયા કરવી પડે? એની માટે યોગ સાધના કરવી પડે. યોગ સાધના કરવી પડે. અંતઃકરણની શુદ્ધિ, બરાબર. સેવાની સમરણ. સેવા અને સમરણ. તો સેવા અને સમરણ દ્વારા અંતઃકરણની શુદ્ધિ થાય. પછી આપણે આ પિંડ અને બ્રહ્માંડથી પર ગુરુનો દેશ એમાં જઈ શકીએ. અને બીજો એક વચનનો મહિમા બહુ કીધો છે ગંગા સતીએ. વચને સ્થાપન અને વચને ઉત્થાપન, વચને મંડાય ગુરુજીના પાઠ. અને વસન જાણ્યું એને સર્વને જાણ્યું, પછી એને બીજું કરવું પડે નહીં કાંઈ. તો વચનનો આટલો બધો મહિમા ભજનમાં કીધો છે ગંગા સતીએ. તો વચન એટલે શું? વચન એટલે નામ રૂપથી પર. નામ અને રૂપથી પર એ વચન. વચન એટલે એકનિષ્ઠા. કોઈ પણ વ્યક્તિને આપણે કીધું હોય તમને આવીશ, પછી જો આપણે વચન ચૂક્યા એટલે મૃત્યુને આમંત્રણ આપ્યું છે. બોલો ન જઈ શકે બહાર ને આપણે ન જાય તો વાટે સમય જાય. એવું જ આ ભગવાનના માર્ગમાં છે કે વચનમાં અડગ શ્રદ્ધા અને અડગ નિષ્ઠા હોવી જોઈએ. હવે બેન તમે કીધું કે આપણે કોઈ માણસને કીધું કે આટલા વાગે હું અહીંયા આવીશ, બરાબર? પછી આપણે ન ગયા એટલે વચન ભંગ થયું. તો મારી સમજ પ્રમાણે એક લૌકિક વચન છું કે આપણે વ્યવહારિક વચન, વ્યવહારમાં આપણે સમયથી ન માંગ્યા. તો મને બેન એવું લાગે કે આ ગંગા સતી કંઈક પરલોકની વાત કરે એટલે કંઈક વચન બીજું હોય એવું મને લાગે છે. લોકની વાત કરે એટલે દેહને દુનિયાથી પર. દેહ નથી ના દુનિયા નથી, ના કોઈ માયા વિશે સાડી આવતી. એટલે દેહ ને દુનિયા એટલે પિંડ બ્રહ્માંડથી પર પરમાત્મા. એ છે મારો ગુરુજીનો દેશ. હું તમને દેખાડું. ગંગા સતી પાણી કહે છે પિંડ બ્રહ્માંડથી પર છે મારા ગુરુજી, એનો દેખાડું હું તમને દેશ. એટલે પિંડ અને બ્રહ્માંડ કહેતા આખું વિશ્વ બ્રહ્માંડ, પિંડ કહેતા દેહ. એટલે બે નો કામ આવે ઈશ્વરના માર્ગમાં. એ બે મૂકો તો એ પર જવાય હરિના દેશમાં. હરિનો દેશ એવો નીરો ન્યારો નિહાળો છે એટલે ના જેવા તેવાની સાસુ માયાવી જીવો ના પહોંચી શકતા નથી. માયાથી પર હરિનો દેશ છે. એટલે માયા જ્યાં છે ત્યાં પ્રભુનું નામ છે. જ્યાં છે સંસાર ના હરિનું નામ સપનામાં. જ્યાં સંસાર રહિત છે ના હરિનું નામ છે. તો માયાથી પર થવું હોય, આપણે માયાથી મુક્ત થવું હોય તો એના માટે સાસા સદગુરુનું ચરણ લેવું પડે. ઈશ્વરને પામી ગયેલા હોય એનું શરણ લેવું પડે. અને એ જે મુજબ આપણને માર્ગદર્શન આપે એ માર્ગદર્શન ચાલી અને પ્રભુને સેવા સમરણ કરી એ કરજે ભોવાય ને શુદ્ધ એકદમ અંતઃકરણ બને આપણું. મનિનતા કામ ક્રોધ મદ વિષાદ સર્વ વિકારોથી મુક્ત થઈ જાય ત્યારે એ દેશમાં કરાય. જ્યાં સુધી આપણામાં અનેક જાતની વાસના પડી, અનેક જાતના કામના પડી, જો ગંગા સતી કીધું આશા ને કૃષ્ણ એક એવું માને. જે આશા ઈચ્છા હોય ત્યાં સુધી તો હરિના દેશમાં કેમ જઈ શકાય આપણે? એટલે હરિના દેશમાં મૃત્યુ જીવતા મરવાની આ વાત છે. હવે બેન આમાં એક પ્રશ્ન એ થાય છે, તમે કીધું કે આશા સદગુરુના શરણે જાય તો હવે સદગુરુની પારખ કઈ રીતે કરવી? સદગુરુની પારખ તો એની ભજન યોગથી થાય. અડગ એની નિષ્ઠા, આહાર વિહાર ને ભજનમાં સતત રહે. આપણે ધ્યાન ભજનમાં એને જો અમારા ગુરુજી થોડી શબ્દ કરી હું તમને સમજાવું. આપણે કીર્તનમાં ગુરુજી કેવા હોવા જોઈએ. વંચાને ઠરે ને ના બિહાસે, જેના દર્શનથી દુઃખ જાય, દુર્લભ એવા સંત છે. હંસા ભમરી જેવી જે
પાવન હરિ પોતાના રૂપ રાજી થાય દુર્લભ એવા સંત છે. ભમરી ઈળ હોય આપણે ચોમાસાના ઋતુમાં ઈ દર બનાવે આપણે ભીતરમાં, પછી ઈળને લઈને ભમરી દરમાં પૂરે, પછી ડસ મારે ને એ ડસનું સમરણ થઈ જાય ઈળને, ઈ ઈળ ઓગળી અને ભમરી રૂપ થઈ જાય. એટલે એવી સદગુરુની ભાવના હોય અમાને કે મારા સ્વરૂપને મારા જેવા બનાવો. એવા સાસા સદગુરુના શરણે લઈ કામ ક્રોધ મદ લોભ ઈર્ષા પોતાનું જ એને બીજાની માટે જ દેહ ધારણ કર્યો હોય, પોતાનું એમાં કાંઈ કલ્યાણ બીજા માટે જ એને બિન સ્વાર્થ જીવવા હોય, બીજાનું ક્યારે હિત ને કલ્યાણ થાય એવા સદગુરુના શરણે જાઓ. એનામાં કોઈ સ્વાર્થ ન હોય, પરમાર્થ ઉપર જ એનું જીવન હોય. આવા સદગુરુના શરણે જાઓ તો આપણું આત્માનું કલ્યાણ થાય. આમાં જ્ઞાન રૂપથી પરથા હોય એટલે દેહની કોઈ ક્રિયા કે સંસારની કોઈ ક્રિયા હરિનામ માર્ગમાં કામ આપતી નથી ભાઈ. એટલે કહેવા મુજબ ઈ છે કે સાસા સદગુરુના શરણે જ્યાં વિનાનો આપણો યોગ પૂરો થતો નથી. યોગ પૂરો કરવો હોય તો આપણો આહાર વિહાર નિયમમાં હોવો જોઈએ, એવો પદાર્થ ખાવો, એવો પદાર્થ ન ખાવો, બધું ધ્યાનમાં લઈ જેવો તમારો આહાર એવો ઓળખાર આપણે કહી છે ને સારું. એટલે અંતરકરણ શુદ્ધ કરવા સાત્વિક આહાર લેવો પડે આપણે. રજોગુણ તમારો આપણે આહાર ન લેવો પડે. ભગવાનના માર્ગમાં જો ઈશ્વરને ભગવાન આપણી જિજ્ઞાસા હોય તો આવો આહાર આપણે તો નામરૂપથી કરતું હોય અને તો વસ્તુનો મહિમા જણાય તો જ આ માર્ગમાં આગળ વધાય. હવે બેને આપણને કીધું છે કે વચનને આપણે જાણવું હોય તો સાચા સદગુરુના શરણે જવું પડે. અને સાચા સદગુરુની પારખે બેને બે પંક્તિમાં બતાવી દીધી છે કે આવા જેના લક્ષણો હોય એ સાચા સદગુરુ એના સાનિધ્યમાં જઈ એના માર્ગદર્શન પ્રમાણે હાલી તો વચનનો મહિમા આપણને સમજાય. અને આ જે 3 અવગુણ કીધા માયાથી પર થવાને ક્યાં કીધા? રજોગુણ, તમોગુણ, રજોગુણ. હા, આ 3 ગુણથી તો આપણે પર થઈ શકે. 3 ગુણથી પર છે ભગવાન. તો ગંગા સતીપાનભાઈ કીધું 3 ગુણથી પર છે મારા ગુરુજી. એનો દેખાડું તમને હું દેશ 52 અક્ષરની બાર આ વાત છે ભાઈ. 52 ની બાર છે. આ 52 અક્ષરની અંદર આપણે રમી ત્યાં સુધી આપણી રમત અધૂરી છે. હવે ખૂબ ખૂબ આભાર તમારો ચંપાબેન, તમે આ માર્ગદર્શન આપ્યું. હવે જ્યારે ભગવાનની કૃપા થશે ત્યારે ફરીવાર તમારું માર્ગદર્શન લેવા આવશે.